આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા કરશે 72મી નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ની મેન્સની યજમાની. વડોદરામાં એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન અને વડોદરા કબડ્ડી એસોસિએશન આયોજિત 4 દિવસીય 72મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 મેન્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તારીખ 24 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી આ ચેમ્પિયનશિપ વડોદરાના સમા ખાતે આવેલા એસએજી ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ રહી છે. વડોદરા શહેર વિવિધ નેશનલ લેવલની સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની યજમાની કરીને રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહિત કરતું આવ્યું છે. ત્યારે 72મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 મેન્સની યજમાની કરીને વડોદરા શહેર પોતાની વૈશ્વિક ક્ષિતિજ વિસ્તારી રહ્યું છે. એક સમયે પારંપરિક રમત તરીકે ઓળખાતું કબડ્ડી આજે જાપાન, યુકે, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, આર્જેન્ટિના, પોલેન્ડ અને યુએસએ સહિત 31 દેશોમાં પોતાની લોકપ્રિયતા ફેલાવી ચૂક્યું છે. એક ગ્લોબલ પાવર હાઉસ બન્યું છે. કબડ્ડીના વધતા પ્રભુત્વ તેના વિશ્વભરના 225 મિલિયન દર્શકોના આંકડા પરથી આંકી શકાય છે. ચેમ્પિયનશિપના શુભારંભ પ્રસંગે ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી અને એકલવ્ય એવોર્ડી તુષાર આરોઠેએ જણાવ્યું કે શ્રીમતી રંજનબેન ભટ્ટ, માજી સાંસદ અને ઓર્ગેનાઇઝેશન કમિટીના ચીફ પેટ્રનની આગેવાની હેઠળ એમેચ્યોર કબડ્ડી ફેડરેશનના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન અને વડોદરા કબડ્ડી એસોસિએશન દ્વારા 72મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 મેન્સની યજમાન વડોદરામાં થઈ રહી હોવાથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ ચેમ્પિયનશિપમાં રાજ્યો અને સંસ્થાઓ મળીને કુલ 32 ટીમોમાં સમગ્ર દેશમાંથી 512 વર્લ્ડ ક્લાસ એથ્લેટ્સ અને 40 ઓફિશિયલ્સ ભાગ લઈ રહ્યા છે, જેઓ આ ચેમ્પિયનશિપને દર્શકો માટે હાઈ વોલ્ટેજ ડ્રામા અને નેઇલ બાઇટિંગ મોમેન્ટ્સના સાક્ષી બનાવવાનું વચન આપે છે. 4 દિવસ ચાલનારી આ ચેમ્પિયનશિપમાં રોજ મેચ રમાશે. સ્પર્ધામાં પ્રો કબડ્ડીના સ્ટાર ખેલાડીઓ પોતાનું રાજ્યનું પ્રતિનિધિ કરશે. સ્પર્ધા દરમિયાન આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર એશિયન ગેમ્સ માટેની ભારતની સંભવિત ટીમમાં ખેલાડીઓની પસંદગી થશે. સ્પર્ધામાં અનેક અર્જુન એવોર્ડી, દ્રોણાચાર્ય એવોર્ડી, પદ્મશ્રી ખેલાડીઓ હાજરી આપશે. પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે કબડ્ડીની રમતમાં સૌથી જૂના સ્પોર્ટ્સ એસોસિએશન અને એકેએફઆઈ ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સાથે સંલગ્ન ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન ગર્વો ઇતિહાસ ધરાવે છે. અમે 8 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને 3 એકલવ્ય એવોર્ડી આપ્યા છે, જેઓએ વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ પહેલાં અમે 1999, 2012, 2016માં જુનિયર નેશનલ ચેમ્પિયનશિપનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. હવે 72મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 મેન્સનું આયોજન કરીને વધુ એક માઇલસ્ટોન માટે તૈયાર છીએ. વડોદરા સંસ્કારી નગરી છે, વડોદરા કલાની નગરી છે, વડોદરા શિવની નગરી છે, વડોદરા શિક્ષણની નગરી છે, વડોદરા સ્પોર્ટ્સની પણ નગરી છે. વડોદરામાં નેશનલ 72મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયન 2026 એ ચેમ્પિયનશિપ વડોદરાને, ગુજરાત ખાતે વડોદરાને મળી છે. આ કબડ્ડી ટુર્નામેન્ટ એ સિનિયર ચેમ્પિયનશિપની છે. 30 રાજ્યોમાંથી ટીમ આવવાની છે. 2 સરકારી ટીમ છે, એટલે કે સૈનિકો અને રેલવે વિભાગની ટીમ છે. કુલ 32 ટીમ આ નેશનલ કબડ્ડી ટુર્નામેન્ટ રમવા જઈ રહી છે. વડોદરા એક કબડ્ડી માટેનું પ્લેટફોર્મ આપણી વડોદરાના જુદા જુદા એસોસિએશન દ્વારા આપણા વડોદરા અને આજુબાજુના ખેલાડીઓને આ એસોસિએશન દ્વારા પૂરું પાડવામાં આવે છે. તો સાથે સાથે આપણી વચ્ચે દિનેશભાઈ પટેલ, જે ગુજરાતના ચેરમેન છે, ગુજરાત આપણી કબડ્ડી એસોસિએશનના, તો ભગવાનભાઈ સહાય એ પણ પ્રમુખ છે ગુજરાત કબડ્ડી એસોસિએશનના, અને તુષારભાઈ એ ઓર્ગેનાઇઝર સેક્રેટરી છે. આ ત્રણેય ભાઈઓની મહેનતથી ગુજરાતને આ 72મી કબડ્ડી ટુર્નામેન્ટ સિનિયર ટુર્નામેન્ટ ચેમ્પિયનશિપ 2026 એ આપણને મળી છે.
આપણે લગભગ 600થી પણ વધારે બહારથી રેફરી અને ખેલાડીઓ અહીંયા આવવાના છે. એમની તમામ સુવિધા આ વડોદરા એસોસિએશન કરવા જઈ રહ્યું છે. આ કબડ્ડીના ખેલાડીઓને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ખૂબ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે. આપણા ધારાસભ્યશ્રી, મંત્રીશ્રી, માન્ય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને શહેરના અધ્યક્ષ, સાંસદ આ તમામ દ્વારા આ એસોસિએશન અને આપણી કબડ્ડી ટુર્નામેન્ટના તમામ સહયોગીઓને સહકાર મળ્યો છે. કેન્દ્ર સરકારમાં સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાજી તરફથી પણ ખૂબ સહયોગ મળ્યો છે. તો એની સાથે સાથે આપણી વડોદરાના આજુબાજુમાં રહેતી બધી કંપનીઓ એમના તરફથી પણ ખૂબ સારી રીતે આ કબડ્ડી ટુર્નામેન્ટ આપણે સરસ ચેમ્પિયનશિપનું આયોજન કરી શકીએ એના માટેનો સહયોગ મળ્યો છે. મિત્રો, મીડિયાના મિત્રો તરફથી પણ ખૂબ સહયોગ મળ્યો છે. પણ જ્યારે 24મી ફેબ્રુઆરીએ 4 વાગે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આ ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે, ઉદ્ઘાટન થશે. રોજે 24, 25, 26 અને 27મી તારીખે સમારોપ કરવાનો આવશે. તો એ બધા જ દિવસ આપ મીડિયાના માધ્યમથી દરેક સ્પોર્ટ્સના ખેલાડીઓને આ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણા દરેક રાજ્યમાંથી એટલે કે 30 રાજ્યોમાંથી આવતી કબડ્ડીની ટીમને આપણે સૌ પ્રોત્સાહન આપીએ. આપણા હર્ષ ઉલ્લાસ અને કિક્યારી ચિચારીથી એમને રમવામાં પણ ખૂબ મજા આવશે. તો તમે બધા પણ આવો, પેરેન્ટ્સને પણ લઈ આવો અને આવો આપણે સૌ આ વડોદરાની સંસ્કારિતા, વડોદરાની સ્પોર્ટ્સની જે એક આગળ આવવાની ટેવ છે મારા વડોદરાવાસીની, આવો આપણે આપણા વડોદરામાં આવતા 30 રાજ્યના કબડ્ડી ખેલાડીના મહેમાનોને આપણે પ્રોત્સાહન આપીએ. એ લોકો ખૂબ સારું પોતાનું કર્તવ્ય, કૌશલ્ય દેખાડીને આગળ આવે એવી પણ આપણે બધા એમને ખૂબ પ્રોત્સાહન આપશું. આપના માધ્યમથી વડોદરાવાસીઓને હું આમંત્રણ આપું છું કે આવો 24થી લઈ 27 સુધી સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નેશનલ કબડ્ડી સિનિયર ખેલાડીઓની આ ટુર્નામેન્ટ રમવા જઈ રહી છે. નેશનલ ટીમ છે અને આ ટીમમાંથી જ કોઈક ઇન્ટરનેશનલ ખેલાડી રમવા જશે. તો આવો આપણે બધા જ આ ખેલાડીઓને પ્રોત્સાહન આપીએ. ધન્યવાદ. કબડ્ડી એસોસિએશન, ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન દ્વારા માન્ય રંજનબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ જે 72મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ આપણે 24થી 27 ફેબ્રુઆરી દરમિયાન વડોદરા ખાતે સમા સ્પોર્ટ્સ ખાતે આયોજન કરવામાં આવેલું છે. આ સ્પર્ધામાં કબડ્ડીના જે ઉત્કૃષ્ટ ખેલાડીઓ છે હાલના, એ બધા જ એમના રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાના છે. અને આ સ્પર્ધા દરમિયાન આપણે વડોદરાની જનતાને આવકારીએ છીએ. આ સ્પર્ધાનો પ્રવેશ વિનામૂલ્ય છે. સ્પર્ધા સાંજે 4થી રાત્રે 10 દરમિયાન રમાવાની છે ફ્લડ લાઇટમાં. તો આ સ્પર્ધાનો આનંદ લેવા વડોદરાવાસીઓ આવે અને તે સ્પર્ધામાં ભાગ લેનારા બધા ખેલાડીઓનો ઉત્સાહ વધારે એવી અમે વડોદરા કબડ્ડી એસોસિએશન, ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન વતી આમંત્રણ આપીએ છીએ. આ સ્પર્ધામાં ઘણા બધા એવોર્ડ વિજેતા ખેલાડીઓ ભાગ લેવાના છે કે જે તમે વડોદરાવાસીઓ જે પ્રોફેશનલ કબડ્ડી લીગમાં જેમને ટીવી પર જોતા હશો, એ બધા જ ખેલાડીઓ એમના રાજ્યમાંથી આવવાના છે. એટલે આપણા માટે એક અનોખો અવસર છે અને એનો લાભ લેવા હું બધાને આવકારું છું. અને આવી આ જે આપણને સ્પર્ધા મળી છે એ સિનિયર કક્ષાની, એ તો ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહી છે વડોદરામાં. તો આપણા માટે આ ભાગ્યશાળી વાત છે અને બધા એનો લાભ લે એવી બધાને વિનંતી છે. ધન્યવાદ.